આજે આપણે બનાવીશું છોલે ચણાનું શાક. તો જોઈએ એમાં ડુંગળીની લીલા મરચાં ઉમેરી દો. ત્યારબાદ મીઠું, મરચું, હળદર 1 ચમચી, જરૂર મુજબ સ્વાદ અનુસાર ઉમેરવું. ત્યારબાદ ક્રશ કરેલા મરચાં ઉમેરી દેવા અને થોડી વાર ગરમ થવા દેવું એમાં તેલમાં. ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર, પછી લાલ મરચું સ્વાદ અનુસાર એને નાખીને મિક્સ કરી લ્યો. ત્યારબાદ થોડી હળદર અને આ છે છોલે ચણાનો મસાલો હવે નાખી દઈ. એ પણ તમે કેટલું બનાવો છો એના ઉપર રહેશે. અને ટમેટાનો મતલબ ક્રશ કરેલા ટમેટા છે અને એમાં એડ કરી દો અને બધું મિક્સ કરી લો. ધાણા જીરું 1 ચમચી, આ બધું તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો. ત્યારબાદ બાફેલા ચણા જે હતા છોલે ચણા એને એમાં ઉમેરી દો અને ધીમા તાપે ગરમ થવા દો. મિત્રો તૈયાર છે આપણું છોલે ચણાનું શાક. એમાં ઉપરથી થોડીક કોથમરી નાખી અને તમે એનો સ્વાદ લઈ શકો છો. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ચાલો મળીએ એક નવો વિડીયો સાથે. બાય.